अभी मजा आएगा ना भिड़ो. હાય ભગવાન હેડ પોણી લા હેડ થાક્યા આખો દાડો નોકરી પાણી તો લાવું પણ મારી વાત તો હોભરો પેલા. હો તાને તમે તો નોકરી જઈને આવો એટલે ફ્રેશ થઈ જાવ ને મને ઘેર ને ઘેર કંટાળો ના આવો. અમારે ચોક ફરવા લઈ ચોક તે ફરવા જવું છે તાનો આ તે અમે હેડ જેને વેકેશન પડ્યું છે ને તે આપણે એક કોમ કરીએ ફરવા થોડું ગોઠવી દઈએ 2-3 દાડા રજા હે શનિ રવિ તો ફરી આવીએ હેડો 2 દાડાનું સૌથી પહેલા છે ને ચો જઈએ એક કોમ કરી દ્વારકા જઈ આવીએ બસ દ્વારકા જ? અલ્યા 1-2 દાડા જવું હોય તો પછી દ્વારકા જવું હોય જો 3 દાડા જવું હોય ને તો દ્વારકા સોમનાથ અને ખોડલધામ કરીએ આમ તઈન કર્યા છે તો ભેગા 2000 દો કે પોસ કરો. बात तो सही है. પોસ કરવા છે તો સારું હેડો જો 5 દાડા કરવા હોય ને તો અહીંથી વાળીને કર્યું સારંગપુર જઈએ દર્શન કરીને ચોટીલા જઈએ દ્વારકા જઈએ સોમનાથ જઈએ ખોડલધામ જઈએ અને બગદાણા જઈએ તો 5 દાડાનું થઈ જાય મસ્ત પ્લાનિંગ પોદાનું પ્લાનિંગ તો થઈ જાય પછી ના માટે શોપિંગ કરવા નહીં જવું પડે. આપણે પોણી લેતા આવીએ બીજી બધી વાત પછી જા પોણી લેતા શોપિંગ 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 કતિ ફરવાનું આવ્યું શોપિંગ કતિ ફરવાનું આવ્યું શોપિંગ લ્યો પી લ્યો. લ્યો મારે જુઓ 4-5 જોડી કપડો મારે જોઈ આ છોકરાને જોઈ. આમ તારે 4-5 જોડી કપડો જોઈ એટલે 5 જોડીના સીધા 5000 રૂપિયા થયા बात तो सही है. ટેનિસના 2 જોડી લાવો તો એના 2-3000 રૂપિયા થયા એટલે લાવો તો પર જ કે ફરવા જવાનું હોય તો એટલે તમે મારું તો વિચારો તમારું હું વિચારવાનું. હું જેટલા દાડાથી ફાટેલા જોંગિયા પહેરીને દાડા કાઢું છું હવે તમારે ફરવા જવું હોય તો કપડો લાવો પડે અને મારે તો ફરવા જવું હોય ને તો પેલા તો 4 નવા હારા જોંગિયા લાવવા પડે ના ના તાન હું અમે માગીને પહેરીએ તમારે પેલી શાલુ ભાભી નો ને બધાનો. હવે શાલુ ભાભીનો 2 દાડા કપડો લાવી દેવાનો એ બિચારી કે હે લ્યો લઈ જો ના પાડે તો કેજે અમે મારો જ લાવી આલેલો હોય ને હા એ તો મને ખબર જ છે કે તમારો જ લાવી આલેલો હોય. એટલે આ તો અને કુરિયર મંગાવ્યું હોય તો હું ઓનલાઈન ઓર્ડર કરી આલ્યો હોય એમ ના ના ઓનલાઈન ઓર્ડર ના કરી આલ્યો ઓનલાઈન ઓર્ડર એ કરી આલ્યો હોય ને પૈસા એ આલ્યા હોય ને ઘેર જઈને આલ્યા હોય. ના ના તે દાડે પેલું પાર્સલ આવ્યું તું બધું ક્રીમોનું મેકઅપ નું એ કાનું હતું એ યોનું જ હતું શાલુ ભાભીનું એ કને મંગાવ્યું તું એટલે યોને મંગાવ્યું તું ઈઓને નતું મંગાવ્યું તમે મંગાવ્યું તું. હવે યોનું ઓનલાઈન ઓર્ડર કરતા ના આવડે એટલે મેં કે લાવજો તમને ઓમ કરીને મેં મોબાઈલ ઓમ કરીને ઓમ શીખવાડ્યું યોને ના ના હા મને શીખવાડાય છે હું કહું છું તે હવે તને બધું આવડે છે હું નહીં આવડતું તાણ ના ના હવારે પેલો મોલ માં જતા તે એમ થયું કે પૂછું કે તારે ઓલે હું ખાવું છે તારે તે ના ભાવ છે તે લાવું. એટલે મોલમાં જ્યાં અમે હવે જેનીશ કે પપ્પા બ્રેડ લઈ લઈએ તો મેં કે બ્રેડ લઈ લઈએ હેડતા ને હવે એ કોઈ તાર પૂછવા જોઈએ કે અમે બ્રેડ લીધી તે તારે કોઈ ખાવું શકે નહીં ના ના તમને ખબર આવી જોઈએ કે હું ભાવ છે તને એટલે અત્યાર સુધી મને એ જ ખબર નહીં પડી કે તને હું ભાવ હશે કારણ કે તને તો જે હાલ લે તું ખાઈ જોઈશ ના ના બીજો બધાનું જાત હોય શાલુ ના ભાવ છે ટીના ના ભાવ છે રિયા ના ભાવ છે પેલી ના ભાવ છે અલ્યા પણ એ બધાને એક જ વસ્તુ ભાવ હશે ના ના તાન મને બધું ભાવ છે અને તને તો જે હમણાં પોણા લઈને આલું તો તું તો ખાઈ જોઈશ ના ના કોણ ખો તમે ઠોકો બોડામાં પછી મને હું ખબર પડે તને હું નહીં ભાવતું બધું ભાવ હશે હું કરું કે હેડા જ્યાં મોલ મોલ એમ ના થયું કે લેતા અહીં કોક ભાવ હશે તે बात तो सही है. આરો મોલ બોલ સોલ ફરવા જવાનું ફાઇનલ नहीं. પોતદારાનું લુગડો લાવવા પર ઈ ફરવા જવું હોય તું અરે પણ લુગડો રવા દે કે તાર જો તો ફરવા જઈએ તો 30-40 હજાર રૂપિયા તો એ ખર્ચો થાય પોતદારાની 5 રૂમો રાખો ફ્રેશ તો ગાડીનું પેટ્રોલ ને બધું કરો બરોબર હવે તારો કપડો ને બધું થઈને 10,000 રૂપિયા બીજું થાય તો 60,000 રૂપિયા તો ખર્ચો થઈ જાય એટલો તો મારો પગાર નથી થોડો ફરવા પાછળ બગાડી નાખાય बात तो सही है. હારું પગાર ના હોય તો કોઈ નહીં ફરવાના જમાના માર સોરા બેન માર પિયર મેલ દે હેડો અમાર તો ઈ દ્વારકા ની સોમનાથ ની દીવ દમણ બધું છે એ સારું રજો એકલા પસ હોય વાંધો નહીં મન તો જો એકલું જ હોય મજા આવે છે આ તારી કસકસ કરવી નહીં ના કરતો તો મારા જો ગોવા ને
હા રિયા ભાભી ખાવા આલ દે પેલો શાલુ ભાભી ખાવા આલ દે રિયા ભાભી ખાવા આલ દે ને બધી ભાભીઓ ખાવા આલ દે મન તો બધો આલહી જો ખાવા તું તાર જેવો કચ્ચો કરી નહીં આલે એ તો પ્રેમથી બોલાય આ તે ખાજો હું તો આ ઠેલો ભરું છું મેલવા હેડો પછી હાર ભર તું તારો વધો નહીં આ હમણાં અડધો કલાકમાં હું ભરી થેલો ભર દે અડધો કલાકમાં હું આવી જે મેલીને અને આ તો જવાનું 50-60 હજાર ખર્ચો કરવો ના કરતા મિત્રો શું કેવું છે 4 દાડા પિયર મેલ લેવું સારું એ ખુશ અને આપણે ખુશ હોય બીજી કોઈ મગજમારી જ નહીં ચાલુ ભાભીને આજે કહી દઉં છું કે 4 દાડા ખાવાનું તમારે ઘેર એ હેડો એટલે આવું શું તો શું જવાનું પિયર તો જીએ છે 100 વાગે ઊભી રહે શાંતિ રાખ પિયરની પેલું મારે જેબ્રાટામ જવાનું છે પેલા તો મારે થોડી ખરીદી કરવી પડે બંગડીઓ બુટ્ટી ને એવું બદલેવાનું છે હેડો ઉભા થો એટલે આ દ્વારકા ને સોમનાથ જવાનું હોય તો ખરીદી અને આટલા 5 કિલોમીટર પિયર જવાનું હોય તો ખરીદી તો કરવી જ પડે આ બૈરોનો બહુ મોટો ત્રાસ છે કતી શોખ જવાનું ભૂથ્યું નથી કે પેલા બજાર હેડો ને ખરીદી કરવા હેડો હું કરું કયો એના કરતા ડાયરેક્ટ પિયર જ મેળ લેવું મિત્રો હું કેવું તમારે ચલો જલ્દીથી કોમેન્ટ કરો કોણ મારામાં શું કરવું પડે કયો